ડોહો શીખર ચો જતો ઘેર જ નહીં આવતો ને ડોહો તો શીખર પેલા ખેતરમાં આટો મારી જયો કામ ઠીક નથી હજુ ખરા બાપા હું રહેતો છે ખેતરમાં હા તો પેલા બીજા ખેતરમાં આટો મારવા જવું અત્યારે રોટલા કેમ નહીં થયા કોઈને ભારી જશે કોઈ આગળ એવું નહીં પેલા ખેતરમાં પેલું વાટી મૂક્યું હોય ને પેલા ગામ વાળા બૈરમ મારા હે ને બધું ભરી ભરી લઈ જાય પેલા ખેતરમાં બધું લઈ જાય બોલ ના ના ઈ કોક હશે તમારો કોઈ નહીં તને તો આવો વેમ ખા ખા કરીને ખબર નહીં પડતી આ તો શીખર છે આ કાની વેમ ખા ખા કરીને ખબર નથી પડી અંગો તું ટિફિન લઈને આજે મારું ત્યાં ખેતર હું ત્યાં પેલા ખેતરમાં બેઠો હી હો તમે હગલી હોરી જરા ખાઈ લેજો મુખ કોઈ નહીં વેમ ખોટો વેમ નહીં કરવાનો ના કોઈ નહીં ખાના બાપા હગલી હત પાણીનો જગ લેતી આવજે પેલા મજૂરોને પાણી પાવાનું હું કીધું કશું તો આવા નહીં ખાગલી હશે તમે એટલે દહાસો બપોરે ખરા બપોરે આ ડોહા ચોક્કસ નક્કી હોવું જ જોઈએ તો ખેતરમાં તો જ આવા ખરા બપોરે જાય છે એ તો જાય જ નહીં ના આ ડોહો ઓછો નહીં બધું લખવાનો ડોહો તો હારું હારું આ ખરો તાપ પર આટલો બધો તાપ પર કેટલા વાગ્યા અત્યારે 1 વાગ્યો પણ શેઠ હજુ કોઈ ખાવાનું લઈને નહીં આવ્યા ભૂખ તો બરાબરની લાગી છે હવે આ 2 ભારા રહી ગયા 2 ભારા નાખી દઉં તો શાંતિ હું હવે ટાટા સોય બેહું ખરા તાપના કંટાળી ગયો આ તાપ તો જો કેવો પરસ બાપા મારી નાખે એવો પણ શેઠ તો શિખર ટિફિન લઈને નહીં આવ્યા ભૂખ તો બરાબરની લાગી છે અને શિખર શેઠોની જ દેખાતો નહીં નકર રોજ આટલા ટાઈમે તો શેઠોની 2 ટિફિન લઈને મારા હાથર આવે પણ શેઠોની ને બેને જુદો પાડવા માટે મારે કોક તો કરવું પડશે કોક કાવતરું રચું અને શેઠોની ને વાલો થઈ જાઉં અને વાલો થઈ શેઠને શેઠો કરી નાખું અને શેઠને પડતો મેળવું ઓ તારી આ ભાઈજી મારો મારા વિશે હું ભૂખી ખબર નહીં પડતી મારો છૂટા પાડવા કે શેઠાની શેઠને એ તારી ભલી થાય અરે શેઠ આયા તમે શેઠ આ જો બધા ભારા હરકા ગોઠવી નાખ્યા બરાબર હા હા બધું કર્યું બધું કરી નાખ્યું આખા ભારા ગોઠવી નાખ્યા જોઈ લો આ ભારા અરે વાહ સારું બરાબર. શાબાશ 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 અરે પેલું બધું કરવાનું બાકી રહી ગયું હે ને આજો અરે એ તો પછી કરીએ પણ ભૂખ હતા લાગે તાપતો જો તો તમે ખબર વાતો સાયલા ટિફિન લાયો ટિફિન લાયો બધું લાયો તારા માટે તું આય હે મારો બેટો મને અને શેઠાને ના લગાવવાનો અત્યારે તો એનો વારો કાઢી નાખ્યો હા હું તો થાકી સાયલા આરામ કર અને અભર હા આ તો બફર કરતો તો એ તો હું મારું અંદર નું બફણતો તો મને એવું થતું હતું કે આનું જો મારા ઘર બાર નહીં હા બરાબર મારા માવતર નહીં તો મને માવતર જેવા શેઠ મળી ગયા શેઠોની મળી ગયા હા. એટલે કહું ખાવા પીવાનું બધું થઈ ગયું એટલે મને મનનો આમ ટાઈમ નહીં તું તો એવું બોલતો તો હાલ કે શેઠ ને શેઠાની ને 2 અલગ પાડી દેવા હા તારા આવા દાદા આજ ભાઈ બોલ્યો જો હવે ભાઈ આવું વિચાર મનમાં લાવ્યો ને તો આટ્યો ને હાથ ભાગી નાખી અને અહીંયા તો ભીખ મગાઈ સમજી લેજે હો આવા ભાઈ આવો વિચાર આવતો નહીં કામ કરી કાઢજે ને કે ભાઈ અમે ભાગમાં છૂટો કઈ નાખી તને શેઠ તમારું વાપરવામાં ફેર થાય છે એ નહીં થાય તો મેં મારા કાને આપડી હો મારા બેટા તું કે શેઠાની હારે તો હું મારા મેં કાંટા હતા ને વાગા શેઠ હું ના બોલું હું બોલતો હોય તમે તો અંદર દાતા હો મારા તમે તો ભગવાન છો મારા. કામ કર હું પેલા ખેતરમાં આટો મારીને આવું હોવા અને મનમાં વિચાર આવતો નહીં શેઠાની વિશે નો શેઠ પણ તમે તો કોમ કરે મને તોરાઈ નખાયો ભૂખ લાગી હવે શેઠાની રોટલા લઈને આવો હા શેઠાની રોટલા લઈને આવો શેઠોની આવે છે ને સારું સારું એ વખતે કેમ તું હાય કરે હે આ તો ખાવાનું કીધું એટલે મને પેલા ખેતરમાં આટો મારીને આવું હોય ને અને આ પેલું બધું ભેગું કરી જાય અને તારી શેઠાને આવે તો પેલા ખેતરમાં મોકલજે હારું, એ પેલું ભેગું કરવાનું હોય એ હારું એ હા હો એ હારું જાઓ તાર. આ બારું ધ્યાન રાખજે કેરી લોકો બાને બહુ પાડી જાય હે હા હું ધ્યાન રાખે તમે તાર. ચિંતા ના કર્યો હું બેહાયો તમે તો હું તો કશી ચિંતા નહીં કરવાની તમારે હા ના એ તો વિશ્વાસ છે મને તો આટલા વર્ષથી કામ કરે એટલે મને બહુ વિશ્વાસ છે હો ને હર જાઉં તાર હો, એ હા. હું બેહાયો છું મારો ઓળખ્યો બધું એને જ લઈ લેવું અને ખરા તાપની મજૂરી મારે કરવાની અને એને બધું કમાવવું પણ એમ નહીં કે આને થોડું ઘણું આલ્યન રાખીએ તો પેલું એ થાય પણ જો બૂચ મારીને ના જાઉં શેઠ તમારું તો કહેજો મને સમજી લેજો તમારો શેઠોની તો અલગ પારે વગર નહીં રહું અને શેઠોની તો હું મારી કરે અરે પલા ઓ પલા શું કરે છે તું અરે શેઠોની તમે આયા હો આ તારો શેઠ જો એ તો મને કે અહીં કન તું બે અને હું ખેતરમાં જઈને આવું કે તો તારા અંગાત ના જાવ તો લહણ્યો છો
પણ મને શું ખબર, મને તો કે આઈ બે કે હું જઈને આવું અને શેઠો નહીં આવે તો કેજે કે ડોહા ફરવા જે હા બાર કે. નક્કી બીજી ડોસી જોડે જોશે. હા જો શેઠો ની એક વાત કહું તમને કોનગી, હા કોઈ કહેતા નહીં. શેઠ ને ઈકન ખેતરમાં જાય ને ઈકન એક મંગોરી કરીને આવે હ, તે એના જોડે રોજ હે ને ચારો ને બારો બધું વધાવડાવે હ. એટલે ખરા બાપા ઘેરથી નહીં આવે છે. હા. તો પેલા તારે ધ્યાન રાખવાનું અને મને કહી દેવાનું. હા તે હું ધ્યાન રાખીને બધું કહી જ દઉં હું તમને. આજ આવા દે ઘેર પણ ઈનો તમારે તે નોમ- વેલા કાઢી નાખો આજ તો ઈનો. તમારું નામ મારું નહીં દેવાનું. હા લઈ દો પાસ તો ઘેર આવીને ખાય નહીં. નકર તમે ચો આમ રંગ રૂપે આમ ચેવો લાગો છો તમે. હે સાચું? હો હા. આમ પારસ પદમરી જેવો લાગો છો. હા. હો હા હા તમારા ઘરવાળ કદી ડોહો તો વખાણ કરતો નહીં. પણ તમે તમારી રૂપને તમે જો હજુ તમે જોની છે, તમારું રૂપ તો એવું છે ને જોને પેલી અપ્સરા જેવું રૂપ છે તમારું. હો તો એ આ ડોહો લોકો જ ભારી જશે આ ડોસ્યો ના. પણ ડોશીઓ પાછળ હું લેવા પરવાની જરૂર હોય એમને નહીં ખબર પડતી કે મારા આજે તો- ઘેર આખી અપ્સરા આખી પરી જેવી અપ્સરા બેહી હે. આજ તો ઘેર આવો ને એટલે એની વાત નહીં ખેર નહીં. આ તો ઘેર આવો દે પેલા મને કહી દેજે આવે એટલે હો. હા હું કહી હું જાઉં જાઉં તમે અને ઘેર રોટલા કરજો, મને ભૂખ લાગી હો. હા, મોકલાશું સીધા લાગુ તારે ધ્યાન રાખવાનું. હા હું ઓય બેહીને ધ્યાન રાખું હો. એ હા. અને જેવું હોય ને હું તમને કહેતો રહે. હા, હો. સમાચાર આલે હો. જો આવા ડોહાની જો આવા ચેવી શેઠોની બેની ચેવી આમ બેને વેર થઈ જાય આમ વેર ઝેરમાં બે જણો ચો ભાગે છે અને પછી ધીમે ધીમે હે ને શેઠોનીને હે ને મારા તરફ કરી નાખું અને શેઠને પડતો મેલું અને જો શેઠના ઘરમાં એ ટોગા એના ના ખડાવરાવું અને એના ઘરમાં હું ના પહેવું તો હું પલ્યો નહીં. ધ્યાન રાખજે શેઠ. અત્યારે હું ખરા તાપમાં મને ખેતરમાં જશે કોક હશે. અલા મેહુલભાઈ મજામાં? ક્યાંથી આયા? હા ખેતરમાં જતો અરે અમારી ડોહો જ દેખાતો તે બાજુ. તો ડોહો પેલો વિજયભાઈના ખેતરમાં હતો. આપણે હમણાં કલ્યો. હવે પેલી બે ડોશીઓ હતી એને ચાર ઉઠાતો તો બેઠો બેઠો. આવો મારો હારો એટલે તે વહેલો આવશે ખાયા તાસરો આવતી ને જઈ દંડો મારો તો ઘેરથી લઈને જ આવીશું. મારા ભાઈ મારા- હા હાસી નો ખા પૂરી દો. હા તો કોંચી ડોહો મર્યો કે ડોશી બરાબરનો વારો લે એને લાગે આજે મર્યો જ લાગે છે. ડોહો મર્યો જ બરાબરનો મર્યો જ. આજ તો ડોહાને સોરું જ નહીં ઘેર આવે એટલી જ રાસ એનો તો. આ એ જ દેવું ઘેરમાં નહીં જવું ના અહીં નાકામાં જ દેવું ડોહો આવે એટલે એ વાત છે. આવા દે ડોહાને. શેઠોની હા પેલા આવ્યો. ભૂખ લાગી રોટલા બોટલા થેક નહીં. હા ત્યાં આલુ છું પેલા તો ડોહાની વાલા લો પછી રોટલા તને આલુ તું બે શાંતિથી. ડોહો તો પેલી મંગુરી કેન એમ બધું કરે લ્યો હું કેવું મારે હવે. એટલે તાર તેનો સજો કરવાનો છે. એ અત્યારે 4 ને 12 ખરા તાપમાં 4 વટાવતા હું જોઈને આવ્યો હું. આજ આગે ની એની ચારે કાઢ નાખું ને એનો ખરો વપરાય આજ તો કાઢી નાખું. આજ ઘેર આવે એટલી જ રાહ જોઈ રહીશું હું. પણ એમને ખબર નહીં પડતી કે આપણા ઘેર આવો રૂપ નો અંબાર હોય અને તો અગર મોનો ઠેકોનો ના હોય ડાચોનો ઠેકોનો ના હોય ને એમના પાછળ આ મરી મટા હ. ઓહો રમ ખોટ છે. રોહણીઓ છે આજ તો આવા દે નો. ડોહો 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 કરીને તો તમે તમારી કાયા ચેવી હતી અને અત્યારે ચેવી કરી નાખી તમે. પેલા કેટલો રૂપારો દેખાતો હતો હે તો રૂપારો એટલે આમ તમે ચાંદનો ટુકડો હતા, ચાંદનો ટુકડો. અને ડોહાએ જો તમારે અત્યારે આ તમારી એની જ લાજ કાઢું છું જોઈ લો. આજ તો આવા તો દોઈ ન હું તો રાહ જોઈને બે ચારા ઘેર આવો. હા હું કેવી સરસ રૂપારી છું. પાછી શું કહેશે કે હું મસ્ત રૂપારી છું પણ મારા ડોહાને મારી કદર જ નહીં. આ તો ઘેર આવે એટલે એની બલા કાઢી નાખું જોઈ લે. આટલી સરસ મૂકીને ઈ ખેતરોમાં લોકો જોડે જાય છે. શું બપણો હોય એકલો એકલો શેઠોની. તારે શું કરું આટલી હું આટલી સુંદર ને બધી રીતે છું તો આવો ડોહા મારો ઘેર. અને હું તો એમ કહું કે આપણા ગુજરાતી પિક્ચરની પેલી હિરોઈનીઓ આવે ને એમનાથી તમે ટક્કર મારો એવા છો. અને આમ મેકઅપ બેકઅપ કરો ને તમે ઓહો ચાંદનો ટુકડો લાગો, ચાંદનો ટુકડો. પણ જોવા શેઠોની એ હે ને પેલી મંગુરી પાછળ પડ્યા હે ને તમે કહેતા નહીં પાહા મારું ના કે એરાય આઈને ને ચિંતા ના કરતા નામ નહીં દો. આ તો હું ને મારી રીતે બરાબર નો કરી નાખે. અને એરાય હે ને આઈને પછી મને 2 શબ્દ કહે ને મને ઠોકશે ને આ ઘરમાં કાઢી મિલશે. તો તારે ચિંતા નહીં કરવાનું નહીં બે તને હાથ તો અડાડે. બરાબર મને શેઠોની ઉપર ભરોસો હોય, શેઠ ઉપર નહીં. હા ટેન્શન નહીં તારે મારું કામ કરવાનું હું કેટલું જ કરવાનું એનું કીધું નહીં માનવાનું. હા હું તો તમારું કીધું જ કરું હું. હા. તમે જમ કહો ને એમ કરે હું તો તૈયાર જ છું. એનું કીધું નહીં કરવાનું. હા ઓકે
આ પેલા ખેતરમાં ભાજિયાનો પોતી થાગત જે દેખાતો નહીં. અરે શેઠ આયા તમે? અને તું આ કેમ બેઠો એટલે? અરે હા. અભી હાલ હું ખેતરમાં આવ્યો, ખાવા આવ્યો તો ભૂખ લાગી હતી. તારો આપણો 2 કલાકથી ત્યાં હર્યું કરી રહ્યો ખેતરમાં, તું દેખાતો નતો. પછી આયા આગળ ચાલ આવી ગયો તું. શેઠોની જો આ તો ખબર નહીં પડી પેલો કામ કરવા બાકી હતું તે કીધું નતું કે શેઠાને રોટલા આપવા આવશે. એ તારા રોટલા આપવા નતો આવવાનું? એ ડોહા તું આઈ તો તું તો પેલા મંગુ જોડે કેમ જતો? હું ચાલ હું તો એના જોડે જતો પૂછી લો. ચાલ તું મંગુ જોડે કે હું આઈ તો ખેતરમાં જોવા. જાય તું આઈ નહીં, હું તો ઈ જ બેઠો તો પેલા આંબા નીચે બેઠો હતો. તો ખબર નહીં મંગુ જોડે તું ખોટો વેમ ના કર તું. હાથી કઈ મંગુ જોડે નતો તું? હા? નતો જો હું જઈને તને આવું કોને કીધું કે હું જીવો તો જઈ મને નહીં કીધું. એને શેઠ મેં નહીં હું આ- કીધું શેઠ. શેઠોની જો શેઠ મને મારે છે. મારા ઘરમાં એવું કરે હે? નહીં કીધું, મેં નહીં કીધું. શેઠ તમારે ઘરમાં છો આગળ મેં નહીં કીધું. તું તે દાળ વાળો છે, મને બધી વાત યાદ છે. તું ના, શેઠાણીના વખાણો કરે હે? નહીં કઈ કરતો. એંગલથી કઈ એંગલથી સારી લાગે? આ ડાચામાં ઠેકાણ હે આના? આ મંગુ કોણ હે? મને નહીં ખબર, મને નહીં ખબર. હે? મંગુ હાલ લાગે છે તને? આ મંગુ હે કોણ? પેલા ખબર બપોરે જઈશી ખેતરમાં? અરે કોઈ મંગુ બંગુ ને હું નહીં ઓળખતો. હાથી બોલ. અરે તો એને તો હું જોઈ લે જો આજ પછી તું મારા ખેતરમાં જતો ને ઘરમાં ઝઘડા કરવા આવ્યો તું હમણાં શેઠોની હું જાઉં? મારા ખેતરમાં આવતો નહીં ને કાંઈ પછી તારો ને તારી શેઠાને બે ને ટોટી ભાગી નાખી નીકળો બે જણા. મેં શું કીધું? તું કોઈ જ કરવાનું. એનું કીધું નહીં માનવાનું. હા, તો હું ના જાઉં ને. ના જાઉં ને. તું એ જતી રહે મારા ઘરમાં બહાર હેડ મારે રાખવા દે બે જણા ને. કઈ કીધું ને કાં બે જણા મારો લોટ પી ગયા. જોયું ડોહાન કેવી વાલા લીધી? બરાબર છે ને કે આજ તો મારો વારો લઈ લે એટલે મને આ ઘરમાં કાઢી ઘરમાં મેલે. કાઢી મૂકું.